રામચંદ્રજીને પિતાના આદેશથી જંગલમાં જવાનું. સીતા માતાની પણ ઈચ્છા છે કે પોતે પતિ જોડે જ હોય. રામચંદ્રજી સમજાવે છે, કાકડામાં ચાલવાનું છે, તમે થાકી જશો. સીતા માતાએ કહ્યું, આપની આજ્ઞા હોય તે શિરોધાર્ય જ છે, પણ મને થાક નહીં લાગે. આ જ વાક્યને કોટ કરીને તુલસીદાસજીએ કહ્યું છે, મોહી મગ ચલત ન હોહી હિહારી. મોહી મગ ચલત ન હોહી હિહારી, ખીન ખીન ચરણ સરોજ નિહાર. હે નાથ, હું આપની પાછળ ચાલતી હોય, ક્ષણે ક્ષણે આપણા ચરણ કમળનું દર્શન થતું હશે. થાક લાગે ક્યાંથી? કેવું હશે એ સીતા માતાનું દર્શન, જેને પોતાનો થાક પણ ભૂલાઈ ગયો. આ સંયમ જીવનનો મેઇન સોર્સ શું છે? પ્રભુમાં ઓગળવું જ એ જ છે. કાલે સદગુરુ અમને માત્ર રજોરણના ઉપકરણનું દાન નહીં કરે, પણ અમારા ઉપર એવો તો એ શક્તિપાત કરશે કે દરેક જીવોના શિવત્વનું અમને દર્શન કરાવશે. સદગુરુની આંખેથી પ્રભુને અમે જોઈશું. તમને પૂછવામાં આવે કે તમારા જીવનનું ગોલ શું, તમે શેના માટે જીવો છો? કદાચ કોઈ અધિકારીને પૂછવામાં આવે તો એ કહે કે હું પોસ્ટમાં આગળ જવા માટે જીવું છું. કદાચ કોઈ ભક્તને પૂછવામાં આવે તો એ કહે છે માત્ર પ્રભુને જોવા છે, એને જોવા માટે જ જીવવું છે. એક ભક્ત હૃદય સંત હતા. સંત મંદિરથી આવીને આસન પર બેઠા ત્યારે એક ભક્તે પૂછ્યું કે સાહેબજી, આપ પ્રભુની આટલી બધી ભક્તિ કરો છો, તો કદાચ પ્રભુ આવીને આપને કહે કે માંગી લે, તારે જે જુએ તું માંગે તે તને આપી દઉં, તો આપ શું માંગશો? સંતનો ઉત્તર ખૂબ જ મજાનો હતો. સંત કહે છે, અરે ઈશ્વર આવે તો તું કહેજે કે મને 3.5 કરોડ રૂવાટે આંખો આપી દો. બસ તને જ નિરખ્યા કરું, તને જ નિહાળ્યા કરું. ખરેખર પ્રભુના રંગે રંગાવું તે જ સંયમ છે. પરમના અસ્તિત્વમાં ડૂબેલા એવા સદગુરુદેવ આપણને મળ્યા. એક પંક્તિ યાદ આવે છે, मार्ग कठिन है ऋषि मुनि है था, मार्ग कठिन है ऋषि मुनि है था, तिहा कबीरा चढ़ गया ग्रही सद्गुरु हाथ. પ્રભુના શબ્દોને ઘણીવાર પામે પણ એના પર ચઢી જ ના શક્યા. માટે આ વખતે પ્રભુએ સદગુરુના હાથમાં આપણો હાથ સોંપ્યો છે. સદગુરુ આપણું જીવન પ્રભુના સંગીતથી ભરી દે છે. અનાદિથી એવી જ માન્યતા હતી કે પુત્રથી જ સુખ મળે છે, પણ જ્યારે સદગુરુએ પ્રભુનો પ્રસાદ અમને ચખાવ્યો ત્યારે ભીતરમાં એને પામવાની અભિક્ષા જાગી. આપણને એવું જ છે કે જ્યારે સદગુરુ પાસે રહીએ તો જ એ આપણું ધ્યાન રાખે, પણ એવું હોતું જ નથી. એ હંમેશા જ આપણા ઉપર કામ કરતા હોય. મારા જીવનમાં બી સદગુરુ જ એક અનમોલ કડી છે, જેમને અમને આટલું બધું ધર્મમાં લઈ ગયા. એ જ સદગુરુથી ભીંજાયેલા એક વ્યક્તિ છે કેડંગર, જેમને અમને એ ગુરુને ઓળખતા શીખવ્યું. એક દેવચંદ્રજી માણસાહેબ, આનંદજી માણસાહેબના સ્થવોનો પદોમાં ઊંડાણ લઈ જઈ વ્યવહાર અને નિશ્ચયના ધર્મને બેલેન્સિંગ ધર્મ ગુરુના પક્ષે શીખવ્યો. એ કદાચ ના હોત તો મેં આટલું ધર્મને ઊંડાણથી જ જાણી શક્યા જ ના હોત. એમનો અમારા ઉપર ખૂબ જ ઋણ છે. આજે કદાચ અમારા ભાઈ માણસાહેબ હોત તો એમને ખૂબ જ આનંદ થતો કે અમારી દીક્ષા છે. નાનપણથી જ એક ભાઈ માણસાહેબ પાસે જતા તો એ ગિફ્ટો આપતા, તો બસ એક લાલચી બાળ બુદ્ધિથી માણસાહેબ પાસે રહેતા.
એ રહેતા રહેતા મોટા બેન માણસે આચારો સમજાવે. હું તો એટલી નસીબદાર હતી કે મને 2 ભાઈઓ છે કે નાની હતી તો મોટો સાચવતો હતો, આજે મોટી થઈ તો નાનો સાચવે. મારી સ્પીચ હોય કે પછી એક્ઝામ પેપર હોય, બધું એ 2 ભાઈઓ જ લખતા. મારે તો માત્ર એક બોલી જવાનું રહેતું. મારા જીવનમાં એ બંને ભાઈઓ એક લેસન્સ ટીચર હતા. અને ભાભી તો એટલા વાર લાગણીશીલ ને કે ક્યારેક અમે 2 ભાઈઓ બહેન બી લડતા ને તો એ રડતા. મારીને ખવડાયેલા એ શાખો અને ઘસડીને લઈ જતી પાછળ એ મમ્મીના તીખા શબ્દોએ આજે અમારા જીવનમાં મીઠાશને ઉગાડી છે. એ દિવસોને બી યાદ કરતા ઉપકારોના નદીમાં વહેવાનું થાય. દર વેકેશનમાં અમે ફરવા જતા. એમાં 60% તો તીર્થો જ હતા, 40% બહાર ફરતા ને કરતા. પપ્પાને પ્રભુની પૂજા એટલી બધી પ્રિય ને કે નાના બી ભગવાન કદાચ કેસર બી ના હોય ને તો એનો સ્પર્શ કરવાનો. તો એ નાનપણથી જ આજ સુધીમાં એ પપ્પાએ અમને દરેક તીર્થોમાં નાના પ્રતિમાને સ્પર્શ કરાવ્યો. આજે પપ્પાને અમને પ્રભુ સાથે એટલી બધી લાગણી બંધાણી દીધી ને કે પહેલા અમે પ્રભુને મળવા તીર્થોમાં જતા. આજે સ્વયં પ્રભુ અમારા ઘરે આવીને ઘરને તીર્થ બનાવી દીધું. એ સુરતીના દાદાનો એવો તો અપૂર્વ વાત્સલ્ય કે અમારું જીવન ક્યારે પરિવર્તન થયું એ અમને જ નથી ખબર. પપ્પાની લાગણીઓની વિનાશ અને મમ્મીના સંસ્કારોની તાકાત કેમ એની છે. એ ઉપકારો જ્યારે આંખ બંધ કરીને બી એ વિચારે ને તો એમ કે દીક્ષાર્થે ક્યારે રડવું ના જોઈએ, પણ એ ઉપકારોને જ ખાલી વિચારતા બી આંખમાં આંસુ આવી જાય છે. શું એમનો ઉપકાર છે. મુહૂર્ત લીધા પછી ઘણી જગ્યાએ ફરવાનું થતું ત્યારે લોકો કહેતા કે પપ્પાને કે સોપારી છોડી દે, પણ આજે હું કહું છું પપ્પા અમને બેને છોડે છે ને એનાથી વધુ અમને કંઈ છૂટતું નથી. એ સોપારી તો એમનેમાં છૂટી જશે. અમે 2 કાલે જતા રહીશું. આપ સૌ અમારા માતા પિતાનું ધ્યાન રાખજો, સાચવજો. રોમિત, જૈની ભાભી, કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, દાદા દાદી સૌનો અમારા પર ખૂબ જ ઉપકાર છે. ઈશ્વરે આપણને કંઈક પુણ્ય અહીંયા ભેગા કર્યા. ફરી ક્યાંક મળશું. પૂરા ભાવ સમાજને આ પ્રસંગના દરેક કાર્યને કરતા મારા બધા જ સ્વજનો અને મારા વાલા પરિવાર બધાનો ખૂબ જ અમારા પર ઋણ રહેશે. ક્યારે બી અમારાથી ભૂલ થઈ હોય તો એને ઇરેઝ કરી દે અને અમારો મિચ્છામી દુક્કડમ સૌને કાલે અમારું નવું જીવન શરૂ થશે. આપ સૌ એટલા બધા આશીર્વાદ આપશો ને કે મારા જીવનમાં ખૂબ જ આગળ વધે. એટલા અંદર ડૂબી જઈએ ને કે બહારની અમને ધ્યાન જ ના રહે. જીનાના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી.